મિત્રો, આપણા દેશમાં ટ્રાન્સપોર્ટેશનને લઈને ઘણી બધી સમસ્યાઓ છે અને એમાં એક સમસ્યા છે રિક્ષા કે કેબવાળાનો ત્રાસ, જેનાથી તમે પણ પીડાતા હશો. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અચાનક ભાડામાં વધારો થઈ જાય, ક્યારેક મોં માંગ્યા રૂપિયા ચૂકવવા પડે અને તો પણ ઝઘડાઓ થાય એ અલગ. ત્યારે હવે આ સમસ્યાનું સોલ્યુશન સરકાર પોતે લાવી રહી છે અને એનું નામ છે ભારત ટેક્સી. તો યુનિયન મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન એન્ડ નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન દ્વારા સહકાર ટેક્સી સાથે મળીને આ ભારત ટેક્સીનું લોન્ચિંગ કરવામાં આવનાર છે. તો આ ભારત ટેક્સીથી તમને શું ફાયદો થશે એ પહેલાં જાણી લઈએ. તો સૌથી પહેલો તો ફાયદો એ થશે કે કેબ એગ્રીગેટર્સ કંપનીઓ છે એની કમિશન ખોરીનું જે મોડેલ છે એ નાબૂદ થઈ જશે અને જે તમામ રૂપિયા હોય છે તમે જે ચૂકવો છો એ સીધા ડ્રાઈવરને મળશે. એના કારણે જે ટોટલ ફેર છે એટલે કે ભાડું છે એ પણ ઓછું થઈ શકશે અને ભાડા ઉપર કેપ લગાવી શકાશે, એટલે કે એક હદથી વધારે ભાડું કોઈ પણ કેબવાળા નહીં વસૂલ કરી શકે. બીજો ફાયદો, જ્યારે આપણે કેબ બુક કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વખત રાઇડર્સ દ્વારા, ડ્રાઈવર્સ દ્વારા એને અચાનક મન ફાવે એમ કેન્સલ કરી દેવામાં આવતી હોય છે. તો આ જે પ્રોબ્લેમ છે એ ભારત ટેક્સીમાં સોલ્વ કરવામાં આવશે. ત્રીજો ફાયદો, તમે ઘણી બધી વાર જોયું હશે કે જ્યારે વધારે પડતી રાઇડ્સ મળે તો સર્જ ફી લાગતી હોય છે અથવા તો પ્લેટફોર્મની પોતાની ફીસ પણ લગાવવામાં આવતી હોય છે. હવે સરકાર દ્વારા સંચાલિત જો આ પ્રકારનું પ્લેટફોર્મ હોય તો એમાં આ જે વધારાની ફીસ છે એ તમારે નહીં ચૂકવવી પડે. અને ચોથો અને મહત્વનો ફાયદો, કેબમાં ક્યારેક ગંદકી હોય, તમને અધવચ્ચે જ ક્યાંક અસલામત સ્થળે છોડી દેવામાં આવ્યા હોય અથવા સિક્યોરિટીને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો એની તમે ફરિયાદ કરી શકો છો અને એ ફરિયાદોનું તાત્કાલિક નિવારણ આવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. હવે આ જે ભારત ટેક્સી છે ને એ મેમ્બરશિપ મોડેલથી ચાલશે, એટલે કે જે પણ કેબ ડ્રાઈવર છે એણે દૈનિક, અઠવાડિયાનું અથવા મહિનાનું એક ભાડું નોમિનલ છે એ ચૂકવવાનું રહેશે અને ત્યાર પછી જે પણ પેસેન્જર છે એના દ્વારા જે રૂપિયા ચૂકવવામાં આવે છે 100% એ ડ્રાઈવરને પોતાને મળશે. કેબ એગ્રીગેટર્સમાં ઘણી બધી વખત જે તે કંપની એ 25% જેટલો શેર એ પેસેન્જરના ભાડાનો પોતે લઈ લેતી હતી. આ સમસ્યાનું નિવારણ આવવાના કારણે જે તે ડ્રાઈવરને પણ ફાયદો થશે અને મારા તમારા જેવા પેસેન્જર્સને પણ ખાસો એવો ફાયદો થશે. તમને સવાલ થશે કે જો આટલી સારી સુવિધા ભારતમાં શરૂ થવાની છે તો એ લાગુ ક્યારે થશે? ક્યાંક એવું ન બને કે 4-5 વર્ષ પછી લાગુ થાય. તો એનો જવાબ છે નવેમ્બર મહિનામાં દિલ્હીમાં 650 કેબ ડ્રાઈવર્સ સાથે આ પ્રકારની સુવિધા શરૂ કરવાની છે અને ડિસેમ્બરથી દેશના અન્ય 20 મોટા શહેરોમાં આ સુવિધા શરૂ થશે, જેમાં 5000 જેટલા મહિલા અને પુરુષ ડ્રાઈવર્સ પણ જોડાશે. એટલે 2026 આવતા સુધીમાં મુંબઈ, પુણે, ભોપાલ, લખનઉ અને કદાચ અમદાવાદમાં પણ આ સુવિધા જોવા મળશે. પેસેન્જર્સ એનો ઉપયોગ કેવી રીતે કરી શકશે? તો અત્યારે જે રીતે કરી રહ્યા છે એ જ રીતે ભારત ટેક્સી નામની એક એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. એમાં તમને મનપસંદ ભાષા સિલેક્ટ કરી શકશો, હિન્દી, મરાઠી, ગુજરાતી આવી ભાષાઓ હશે એ સિલેક્ટ કર્યા પછી તમે કેબ બુક કરી શકશો. તો મિત્રો, અત્યારે તો આ પ્લાન જોઈને એવું લાગે છે કે આ પ્લાનથી ડ્રાઈવર્સ અને પેસેન્જર્સ બંનેને ફાયદો થવાનો છે, કારણ કે ઘણા બધા પેસેન્જર્સ એવી ફરિયાદ કરતા હોય છે કે ડ્રાઈવર્સની દાદાગીરીને કારણે અમને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી મુશ્કેલી પડે છે. તો બીજી તરફ ડ્રાઈવર્સ પણ કહેતા હોય છે કે કેબ એગ્રીગેટર્સ કંપનીના વર્ચસ્વના કારણે અમને જોઈએ એવી કમાણી નથી થતી. તો ભારત ટેક્સીને લઈને તમારું શું માનવું છે? શું તમારું કોઈ સૂચન છે તો અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ કરી લેજો.